વડોદરાની વાત કરીએ તો વડોદરામાં લવ જેહાદની ઘટનાને લઈ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। વર્ષ 2024માં સલમાન પઠાણ સાથે પીડિતાએ કોર્ટ મેરેજ કર્યા હતા। ત્યારબાદ તેઓ એકતાનગર પોલીસ ચોકીની સામે આજવા રોડ વડોદરામાં રહેતા હતા। વર્ષ 2025માં પીડિતાને ખબર પડી કે તેના પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ છે। આ વાત પર પતિને પૂછતા તેણે ગાળો બોલી અને માર માર્યો હોવાની પણ ઘટના બની હતી। એક સંતાન થયા બાદ યુવતીને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કરતો હતો। જો આવું નહીં કરે તો અન્ય લગ્ન કરવાની પણ ધમકી આપી હતી। સમગ્ર મામલે બાપોદ પોલીસે ગુનો નોંધી આરોપી સલમાનની ધરપકડ કરી છે। અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાની અને પતિ દ્વારા પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવાની હેરેસમેન્ટ આપવાની ફરિયાદ આવી છે અને જે ફરિયાદ આવી છે એ ફરિયાદ પોલીસે એ પ્રમાણે એને ધોરણસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે। તેમ છતાં પણ જે કોઈ પણ આમાં આગળની એમની ફરિયાદ હશે અથવા તો કમ્પ્લેન હશે અથવા તો જે કોઈ પણ રજૂઆત હશે એ તમામ બાબતે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવશે। જે ભોગ બનનાર બેન છે એમને પોલીસ દ્વારા સંપૂર્ણપણે સહકાર અને એમને કોઈ પણ મુશ્કેલી ના પડે, એમને કોઈ પણ એવું ના લાગે કે પોતે અસલામત છે, એ બાબતે પોલીસ દ્વારા સંપૂર્ણ સહકાર આપીને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે।